ફોન ફોન પડી ગયો. શ્રી કૃષ્ણ એક વખત બતાવેલા તો છે બધાને સ્ટેન્ડ સરખું નથી, ખાલી આમને ઉભું રહે ને એવું જ છે. આપણે આમ ત્રણ એ છે ખુલી જાય ને એવું લેવું પડશે તો જ થાય. જય માતાજી મિત્રો, તો આજનો વ્લોગ શરૂ થયો છે. હાવ ક્લિયર અવાજ છે. જલી ના તેરી ભી જલી ના. આપણે ગામમાં નથી ગયા કારણ કે અવાજ બહુ આવે ને તો પછી આપણે સીન બોલાય નહીં, કા પછી હરકો અવાજ આવે નહીં. તો પછી મેં કીધું આજ કંઈક નવીન કરીને બતાવીએ તમને. તો પછી ચાલો આવી જઈએ છીએ આપણે આપણા ઘરે. અરે બાપ રે, ये तो धोती खोल रहा है. આપણો ઘર તો નથી, તમને ખબર હશે કારણ કે મારા વ્લોગ જોતા હોય એને ખબર જ હોય. તો પછી આ મારું ઘર નથી, આ ઘેલાનું ઘર છે ને હું રહું છું અહીંયા ભાડે. ભાડે બોલાતું નથી, ભાડે ભાડે. એના કારણે બોલાતું નથી હરખું. એ ચુપે. મોઢું આવી ગયું છે એટલે તમે સમજી શકો છો. હું બહુ બોલતો નથી. મોઢાને સારું કરીને તો આપણો વિડીયો મેં કીધું આપણે ડિપ્રેશનમાં આવી જાવ. Yes, 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 yes. એટલે આપણે કન્સિસ્ટન્સી ડેલી વ્લોગ મૂકવાની તૂટી જાય. તો પછી મેં કીધું આજનો વ્લોગ થોડોક ઇન્ટરેસ્ટિંગ બનાવ્યો તો સારું લાગે ને, નકર થોડો ગમે કોઈને. કંઈક નવીન કરીને બતાવો તો જ ગમે માણસ, ન ગમે તો પછી મેં કીધું કંઈક નવીન કરીને બતાવાય ને. Oh my God. તો માણસ વધારે ગમે. બાકી આપણે તો આજે કઈ એક જગ્યાએ જવાનું હતું મેડિકલમાં, ભાઈબંધ હારે વાત થઈ ગઈ હતી. હવે ત્યાં ફોન આવે એની પછી તો મેં મેસેજ તો કર્યો પછી કે હું કામમાં છું. તો પછી મેં કીધું થોડીક વાર પછી બસા જાય નકર અત્યારમાં હું જઈને કરવું તમે જ મને કહી દો. આપડા ભાઈ ન હોય તો આવું મેં ભાઈ નથી, મારા ભાઈ મને ભાઈ એના જાય કે નહીં, એટલે મેડિકલ લાઈનમાં જ છે. તો એને એમ કીધું છે કે એક દુકાન હું તને ગોતીને દે. 14 તારીખે એક ઇન્ટરેસ્ટિંગ વાત છે. 14 પર 13 ઇન્ટરેસ્ટિંગ વાત છે. હું તમને પછી વ્લોગમાં કે અત્યારે નહીં કે, કારણ કે આ 8-9 થઈ છે. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. મને ખ્યાલ છે. પછી મેં કીધું થોડાક દી પછી કહું તો સારું લાગે બધાને. આજે 8 તારીખ છે. कौन है ये लोग? कहां से आते हैं ये? 9 તારીખે દેહ એટલે 9 તારીખ તો કાલે. આજે 8 થઈ ને, કાલે 9 રેડી ને પમદી 10 તારીખે આપણું આઈટીઆઈ નું રિઝલ્ટ એ છે, એટલે ત્યાં રિઝલ્ટ લેવા જાવું. તો કઈ આપણે રિઝલ્ટ લેવા જાવ તો પછી મેં કીધું આપણે ભગવાન ફોન પડી ગયો. તો કઈ ફાઇનલ કાલે રિઝલ્ટ છે. તો પછી મેં કીધું ભગવાન પ્રાર્થના કરી લઈ, કાલે રિઝલ્ટ લેવા નહીં પણ કાલે નહીં પણ સોમવારે જવાનું છે. તો પછી મેં કીધું આજ પ્રાર્થના કરી લઈ. તો પછી જાઓ તમે કેવી રીતના હું પ્રાર્થના કરું છું એવી રીતે તમારે કરવાની. રેડી? શ્રી કૃષ્ણ. મેં ક્યારે વ્લોગમાં નથી બતાવ્યું, તો મેં કીધું આજે કઈ કાંઈથી નવી રીતના વ્લોગ શરૂ કરીએ તો આપણે બધા ભગવાનના દેખાડ જઈ આવે. એક વખત બતાવેલા તો છે બધાને, એટલે બધા પછી ભગવાન બતાવેલા હે. તો મેં કીધું કઈક નવીન કરી. બાકી તમે મને કહો ફરતો. તો પછી મેં કીધું આપણે એવા ઘડીક પાછા પહેરી જાય. તો ભાઈ ફાઇનલી આપણે બે જઈએ એક નવી જગ્યાએ. સામે ચાલતે નાના જ બેઠા.
બધા ભગવાનની પાસે બેઠા છે. તો પછી મેં કીધું કંઈક નવીન કરાવીને તો પછી નવી વસ્તુ દેખાડી દીધી. તો પછી આજનો વ્લોગ આપણે થોડો થઈ ગયો. આપણે બધી વસ્તુ ઘરની દેખાડી દઈએ. કેવી લાગે ને મને કોમેન્ટ કરી દે, કારણ કે કોઈ કોમેન્ટ ના પાછો ફોન પડી ગયો. હા, તો guys મેં તમે કોમેન્ટ કરી દેજો, કેમ કે ફોન પડી ગયો છે, સ્ટેન્ડ હરતું નથી, ખાલી આમને ઉભું રહે ને એવું જ છે. આપણે આમ ઓલું આમ ત્રણ છે ખુલી જાય ને એવું લેવું પડશે તો જ થાય ને. મેં કીધું એવું લઈ લે તો આપણે જોઈએ. હવે બધું બતાવી દઈએ. હાલો, અમે સ્ટેન્ડ રાખ્યું હતું બે ની વચ્ચે, આવી રીતના મૂકી દીધું વચ્ચે, એ રીતના આમ જુગાડ કરીને રાખ્યું હતું. તો પછી આપણો પંખો છે એ આપણે ભાળી નાખ્યો. તમને ખબર જ છે, પંખાને મેં ભાળી કાઢ્યો. એ તમને ખબર ન હોય તો કહી દો. કરવા જનતા બળી ગયો. અહીંયા હું કરતો અહીં ભરાવીને તો એ બળી ગયો. પૂજા કરમ થઈ જા, પૂજા કરમ. મારે કિસ્મત તારે કઈ કહેવાતું નથી, તમે સમજી શકો છો. કારણ કે આપણો વ્લોગ બહુ ઇન્ટરેસ્ટિંગ હોય, કારણ કે આપણે આમ કંઈક નવીન પ્રકારનું બનાવવાનો વિચાર કરી. આની પહેલાનો વ્લોગ પણ તમે જોયો હોય તો એમાં આપણે થોડુંક આમ ઇન્ટરેસ્ટિંગ બનાવ્યું, કારણ કે હુક વગર મૂક્યો વ્લોગ. મેં કીધું કેવો હાલે ભાઈ, હુક વગર મૂકીને તો એ કાંઈ રિસ્પોન્સ ન આવ્યું કોઈનું. તો પછી મેં કીધું પાછો કાંઈક આપણે નવીન પ્રકારનું બનાવીને મૂકી દીધો. તો પછી હાલો, તમને આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો મારો લાઈક શેર કરવાનું ભૂલાય. મળી બીજા નવા વ્લોગમાં. ત્યાં લગીને ઓકે, ગુડ બાય.